પંજાબી શાક બનાવવાથી લઈ સેન્ડવિચ સુધી ઘણી બધી વાનગીની અંદર આપણે પનીર ઉપયોગમાં લઈએ છીએ. પણ માર્કેટમાં જ્યારે પનીર લેવા જઈએ ને તો એ મોંઘું હોય છે અને એટલું મોંઘું ખરીદવા છતાં પણ એ અસલી છે કે નહીં એના વિશે કોઈ ખાતરી નથી આપતું. ઘણી બધી વાર આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ કે માર્કેટની અંદર નકલી પનીર પણ ખૂબ જ સહેલાઈથી વેચાય છે અને તમે એને આઈડેન્ટિફાય પણ નથી કરી શકતા કે અસલી છે કે નકલી. તો એવા સમય પર તમે પનીર ઘરે ખૂબ જ સરળતાથી અને માર્કેટ કરતાં અડધી કિંમતની અંદર બનાવી શકો છો એકદમ સહેલાઈથી. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકોન પર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા. પનીર ઘરે બનાવવા માટે અત્યારે મેં ફૂલ ફેટ દૂધ લીધું છે. તો 2 લીટર મેં દૂધ લીધું છે. તમે મલાઈ કાઢી લીધેલા દૂધમાંથી પણ પનીર બનાવી શકો છો. પણ મેં અત્યારે ફૂલ ફેટ દૂધ લીધું છે, એટલે કે જે દૂધમાંથી આપણે મલાઈ ના કાઢી હોય. તો જાડા તળાવાળું વાસણ લઈ લઈશું અને દૂધને આપણે પહેલાં તો ગરમ કરવાનું છે. જનરલી એવો ખ્યાલ હોય છે કે દૂધને ગરમ કરીને અંદર લીંબુ નાખીને ફાડીએ એટલે પનીર બની જાય. પણ આજે હું તમારી સાથે લીંબુનો ઉપયોગ નથી કરવાની, પણ એક ખાસ વસ્તુ ઉમેરીને પનીર તૈયાર કરવાની છું, જેનાથી પનીર ખૂબ જ સરસ સોફ્ટ બને છે. માર્કેટમાં જે મલાઈ પનીર ખાઓ છો ને એના કરતાં પણ સરસ પનીર આ તૈયાર થાય છે. તો દૂધને આપણે ગરમ કરવા મૂકીએ પહેલાં જોઈ લઈએ. તો તમારી પાસે લીંબુ ના હોય તો લીંબુના ફૂલથી પણ તમે પનીર બનાવી શકો. તો લીંબુના ફૂલ લેવાના અને એની અંદર પાણી ઉમેરી એનું મિશ્રણ તૈયાર કરવાનું અને પછી આપણે એમાંથી પનીર તૈયાર કરવાનું હોય. અને બીજી રીત છે લીંબુથી. તો જનરલી ઘણા બધા લોકો લીંબુનો ઉપયોગ કરીને જ પનીર તૈયાર કરતા હોય છે. દૂધ ગરમ કરી એમાં લીંબુ નાખી અને ફાડે છે. તો લીંબુથી પણ તમે બનાવી શકો છો, પણ આપણે શું કરીએ છીએ કે લીંબુનો રસ એની અંદર નાખીએ છીએ, પણ એવું નથી કરવાનું હતું. લીંબુનો રસ નથી નાખવાનો, પણ લીંબુનો રસ કાઢી અને એની અંદર આપણે એટલા જ પ્રમાણમાં પાણી એડ કરવાનું છે. ડાયરેક્ટ લીંબુ કોઈ દિવસ દૂધની અંદર નહીં નાખવાનું, એટલે દૂધ ફાડવા માટે ઉપયોગમાં લઈ લેવાનું, નહીંતર તમારું પનીર છે ને એ એકદમ સરસ નહીં બને, સોફ્ટ નહીં બને અને એકદમ એ હાર્ડ થશે, ચૂઈ થશે. તો જેટલો તમારો લીંબુનો રસ હોય એટલા જ પ્રમાણમાં તમારે એની અંદર પાણી એડ કરી દેવાનું અને આ જે રસ છે એનો ઉપયોગ કરીને તમારે દૂધ ફાડવાનું. અને કેવી રીતે હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. પણ આજે આપણે ના લીંબુનો રસ લઈશું, ના લઈશું લીંબુના ફૂલ, પણ આપણે ઉપયોગ કરીશું દહીંનો. અને દહીં પણ તમારે બહુ વધારે ખાટું હોય એવું નથી લેવાનું અને એકદમ તાજું હોય એવું પણ નથી લેવાનું. તો 1 દિવસ જૂનું દહીં હોય તમે લઈ શકો. હવે દૂધને આપણે ગરમ કરવા માટે મૂકી દઈએ. તો ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમની વચ્ચે રાખીશું અને આ રીતે એને હલાવતા રહીશું. ઘણા લોકો શું કરે કે દૂધ સહેજ અમથું ગરમ થાય એટલે તરત જ એની અંદર લીંબુનો રસ એડ કરવા લાગે, પણ એવું નથી કરવાનું. પનીર બનાવવું હોય તો દૂધને તમારે પહેલા એકદમ પ્રોપર ગરમ થવા દેવાનું છે. તો 8 થી 10 મિનિટ દૂધને ગરમ થવા દેવાનું. આ રીતે એકદમ દૂધની અંદર સરસ ઉકાળો આવે પછી આપણે ગેસની ફ્લેમ સ્લો કરવાની. 1 ચમચાની અંદર દૂધ લેવાનું ગરમ અને એની અંદર અડધી ચમચી આપણે દહીં નાખવાનું અને એટલું જ દૂધ છે એને પહેલાં ફાડવાનું. તમે દહીં નાખશો એટલે ગરમ દૂધ છે એટલે આ રીતે ફાટશે. બરાબર એ ફાટી જાય પછી આ જે ફાટેલું દૂધ છે એને બીજા દૂધ સાથે મેળવી દેવાનું. ફરીથી આપણે થોડું દૂધ લઈશું અને ફરીથી એની અંદર દહીં નાખી આ દૂધને ફાડીશું અને જે ફાડેલું દૂધ છે એને આપણે બાકીના દૂધ સાથે મિક્સ કરીશું. તો બસ આ પ્રોસેસને આપણે જ્યાં સુધી આપણું દૂધ પૂરેપૂરું ફાટી ના જાય ત્યાં સુધી ફોલો કરવાની છે. એક સામટું ફાડવા માટેની જે પણ વસ્તુ ખટાશનો તમે ઉપયોગ કરો, જેમ કે લીંબુ લો કે લીંબુના ફૂલ લો કે દહીં લો, તો એક સામટું નથી નાખવાનું. આ રીતે થોડું થોડું દૂધ ગરમ કરતા જવાનું અને એની અંદર આપણે થોડું દહીં કે લીંબુનો રસ કે પછી લીંબુના ફૂલ જે પણ તમે ઉપયોગમાં લીધું હોય નાખવાનું, એને ફાડવાનું અને મિક્સ કરવાનું. તમે લીંબુનો રસ લો તો એને પણ પાણી નાખી ડાયલ્યુટ કરી દેવાનો અને આ રીતે જ એની પ્રોસેસ કરવાની છે કે થોડું દૂધ લેવાનું અને એની અંદર લીંબુનો રસ નાખવાનો અને એને ફાડવાનું. તમે જો લીંબુના ફૂલ લો તો એને પાણી નાખી ડાયલ્યુટ કરી દો અને પછી એ પાણી આ દૂધમાં નાખીને એનાથી ફાડો. તમને જે પણ અનુકૂળ લાગે એ રીતે તમે બનાવી શકો. પણ તમે જો દહીં નાખશો ને તો તમારું પનીરનો જથ્થો એટલે વજન પણ થોડું વધશે અને એકદમ સોફ્ટ બનશે. તો બસ અત્યારે આપણું જે દૂધ છે બધું જ ફાટી ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે આ રીતે દૂધ ફાટી જાય પછી તરત જ એને નથી ગાળવાનું. તો એને 5 મિનિટ માટે રહેવા દઈશું એટલે બધું જ એની અંદર ફાડેલું દૂધ છે ને એક સાથે આવી જશે, એક જગ્યા ઉપર આવી જશે. તો અત્યારે તમને દેખાઈ રહ્યું છે કે થોડું થોડું છે, પણ એને આપણે 5 થી 7 મિનિટ રહેવા દઈશું. થોડું એ ઠંડુ થશે, બસ ફક્ત 5 થી 7 જ મિનિટ, વધારે વાર નહીં રાખવાનું.
તો આ રીતે 5 થી 7 મિનિટ એને રહેવા દઈએ તો બધા જ જે ફેટ કન્ટેન્ટ છે ને એક સાથે આવી જશે અને પનીર આપણું સોફ્ટ બનશે. તમે મલાઈ પનીર જો ખાધું હોય ને તો એના કરતાં તો કંઈક વધારે સરસ આ પનીર તૈયાર થાય છે. જો તમે એકવાર આ રીતે ઘરે પનીર બનાવશો ને તો મારી ગેરંટી છે કે ક્યારે પણ માર્કેટમાંથી નહીં લાવો, હંમેશા આ રીતે ઘરે બનાવશો. તો 5 મિનિટ આપણે એને રહેવા દઈએ. પછી તમે જોશો તો બધું જ જે પનીર છે એ આ રીતે એક સાથે આવી જશે. તો બસ હવે આપણે એને ગાળી લેવાનું છે. તો ગાળવા માટે આપણે કોઈ પણ સ્ટ્રેનર લઈ લઈશું. કોટનના કપડાની કે એવી કોઈ જરૂર નથી. તો અત્યારે એક તપેલી મૂકી અને એક ગરણી મૂકી છે ને એની અંદર આપણે એને ગાળી લઈશું. અને આ જે પાણી નીકળશે ને એનો ઉપયોગ તમે કોઈ પણ દાળનો રસો કરવા માટે, શાકની ગ્રેવી કરવા માટે કરી શકો છો. રોટલી કે ભાખરીનો લોટ બાંધવામાં પણ ઉપયોગમાં લઈ શકાય. તમે એને ફ્રીઝની અંદર 8 થી 10 દિવસ સુધી રાખી શકો છો. અને આપણે દહીંથી ફાડ્યું છે એટલે એને આ જે પનીર છે એનો ઉપરનું જે આ રીતનો માવો તૈયાર થયો છે તો એને તમારે પાણીથી ધોવાની જરૂર નથી. ઘણા બધા લોકો આને આ રીતે તૈયાર કરે પછી પાણીથી ધોતા હોય છે, પણ આપણે એને દહીંથી ફાડ્યું છે એટલે જરૂર નથી. અને બીજું લીંબુના રસથી કે લીંબુના ફૂલના રસથી પણ તમે ફાડો ને તો પણ જરૂર નહીં પડે, પાણીમાં ડાયલ્યુટ કર્યું હશે તો. ડાયરેક્ટ તમે લીંબુથી ફાડશો ને તો તમારું પનીર છે ને તમારે પાણીથી ધોવું પડશે કેમ કે એમાં ખટાશ આવે છે. અને એ રીતે ફાડેલું પનીર છે ને ફોદા ફોદા જેવું બને છે, એકદમ સરસ એ નથી બનતું, એનું ટેક્સચર બહાર જેવું નથી આવતું. તો બસ આ જે પાણી રહ્યું છે એને હું ફ્રીજની અંદર 8 થી 10 દિવસ સુધી સ્ટોર કરીને રાખી મૂકીશ. અને હવે આપણે એનો જે માવો છે ને એને એકદમ સરસ સેટ કરવાનો છે. તો એના માટે અત્યારે મેં આ રીતનું પનીર બનાવવાનું વાસણ માર્કેટમાં મળે છે એ લીધું છે. કોઈ પણ વાસણવાની દુકાનમાં મળી જશે, ઓનલાઈન પણ મળી જાય છે. તો એક ડીશ લઈ લઈશું, એની અંદર આપણે વાસણ મૂકવાનું છે. એમાં નીચે આ રીતની જાળી જ હોય છે અને ઘણી બધી નાની મોટી સાઈઝની અંદર મળે છે. મેં અત્યારે જે વાસણ લીધું છે એમાં 500 ગ્રામ જેટલું પનીર બની જાય છે. 2 લીટર દૂધમાંથી તમે જો તૈયાર કરો ને તો 450 થી લઈ 500 ગ્રામ સુધીનું તમારું પનીર તૈયાર થઈ જાય છે. તો એને આપણે વાસણની અંદર આ રીતે સેટ કરી લેવાનું છે. અને એક્સ્ટ્રા જે પાણી હોય છે ને બધું જ નીતરી જાય છે આની અંદરથી. પહેલા આપણે પાણી નિતારી લીધું છે પણ તો પણ એની અંદર હજુ પાણી હશે. તો તમે આ રીતે નાખશો એટલે પાણી જે છે બધું ધીમે ધીમે બહાર આવી જશે. અને એની ઉપર જે ઢાંકણું છે એ આપણે મૂકી એની પર આપણે વજન મૂકી દેવાનું છે. જેનાથી ઉપરથી પણ વજન પડશે એટલે આપણું પનીર છે એ એકદમ સરસ એકબીજા સાથે બાઇન્ડ પણ થઈ જશે અને પાણી જે એક્સ્ટ્રા હશે બધું જ નીકળી જશે. તો પહેલા તો તમે આ રીતે મૂકશો ને થોડું એને ત્રાંસું રાખશો એટલે મોસ્ટલી બધું પાણી આ રીતે ડ્રેન આઉટ થઈ જશે. તો એને આપણે પહેલા કાઢી દઈએ અને પછી આપણે ફરીથી એને 2 કલાક જેવું મૂકી રાખીશું, જેથી બધું જ પાણી એની અંદરથી નીતરી જાય. જો ગરમીની સિઝન હોય તો તમારે ફ્રીજની અંદર આ રીતે મૂકી દેવાનું, જેથી એની અંદર બિલકુલ જ ખટાશ કે એવું ના આવે, બહુ વધારે ગરમી હોય તો. બાકી નોર્મલ દિવસ હોય તો તમે બહાર જ એને ઘરની અંદર રાખી શકો છો. 2 કલાક સુધી તમે રાખી મૂકશો એટલે બધું જ જે પાણી છે એ એકદમ સરસ બહાર નીતરી આવશે. હવે તમારી પાસે જો આ રીતનું વાસણ ના હોય તો તમે કોઈ પણ તમારી પાસે કાણાવાળો ડબ્બો હોય જેમાં આપણે કોથમીર મૂકીએ છીએ તો એમાં પણ સેમ આ જ રીતે સેટ કરી શકો છો. તો 2 કલાક મેં એને રાખી મૂક્યું હતું તો બધું જ પાણી નીતરી ગયું છે. હવે તમે જો તરત જ એને ઉપયોગમાં લેવા જશો ને તો એની અંદર એટલું સરસ બાઇન્ડિંગ નહીં આવ્યું હોય. તો આ રીતે પનીર તૈયાર થઈ જાય પછી એને ફ્રીજની અંદર સેટ કરવા રાખવું પડતું હોય છે. તો આપણે એને ડબ્બાની અંદર મૂકી દઈશું તો લગભગ 5 થી 6 કલાકમાં એ સેટ થઈ જશે. અને તમારી પાસે જો સમય હોય તો તમે 10 થી 12 કલાક એટલે કે ઓવરનાઇટ જેટલું એને રહેવા દેશો ને તો એકદમ સરસ બહારથી તમે જે પનીર લાવો છો ને સેમ એના જેવું તૈયાર થશે. ખાઈને તમને કોઈ પણ એવું નહીં કહે કે આ પનીર તમે ઘરે બનાવેલું છે, બહાર કરતાં પણ એકદમ સરસ બનશે. તો બસ એને આપણે હવે ફ્રીજની અંદર રહેવા દઈએ. તો ઓછામાં ઓછું 5 થી 6 કલાક રહેવા દેવું જરૂરી છે જેથી એકદમ સરસ એ સેટ થઈ જાય. હા, તમારે જો પરાઠા કેવું બનાવવું હોય, પનીર મેશ કરવાનું હોય તો પછી તમે એને એકાદ કલાક ફ્રીજમાં મૂકીને ઉપયોગમાં લઈ શકો છો. પણ તમારે જો એની અંદરથી ચીલી પનીર બનાવવું હોય કે પનીરના પીસ તૈયાર કરવા હોય તો તમારે એને ફ્રીજમાં રાખવું પડશે. તો હું તમને અત્યારે એને કટ કરીને બતાડીશ. મેં એને લગભગ 5 થી 6 કલાક માટે રહેવા દીધું છે. ઓવરનાઇટ રહેવા દેશો તો હજુ વધારે સારું રિઝલ્ટ મળશે. તો આપણું પનીર તૈયાર થઈ ગયું છે. હું તમને કટ કરીને પણ બતાડીશ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ક્યુબ શેપમાં, જેવું આપણે બહારથી લાવીએ છીએ એના જેવું છે. આ પ્રમાણે તમારી મનગમતી સાઈઝમાં તમે એને કટ કરી શકો છો અને તમારી મનગમતી વાનગી એમાંથી તૈયાર કરી શકો છો. આ પનીર એકલું પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. પનીર ટીકા બનાવો, પનીરની સબ્જી બનાવો, સેન્ડવિચ બનાવો, પરાઠા બનાવો, જે પણ તમને ભાવતું હોય.
તો હવે બજારમાંથી ભેળસેળવાળું કે નકલી પનીર લાવવાના બદલે ઘરે ખૂબ જ સરળતાથી આ રીતે તમે પનીર બનાવીને તૈયાર કરી શકો. આ પનીરને તમારે સ્ટોર કરવું હોય તો ફ્રીજની અંદર તમારે ડબ્બાની અંદર મૂકવાનું અને એમાં પાણી મૂકી દેવાનું અને દર 2 દિવસે પાણી બદલવાનું. તો તમારું પનીર ફ્રીઝમાં 15થી 20 દિવસ સુધી બિલકુલ ખરાબ નહીં થાય. ફ્રીઝરમાં મૂકશો તો એ થોડું કડક થઈ જશે. તો આ રીતે તમે એને ફ્રીઝમાં ડબ્બામાં મૂકી શકો પાણી રાખીને. તો એકવાર આ રેસીપીને તમે ચોક્કસ ટ્રાય કરો. આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે તો એને જરૂરથી શેર કરો. તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપી સાથે.